દર્શક મિત્રો, જેપી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરા શહેરના પૂર પીડિતોને ન્યાય અપાવવા જન આક્રોશ રેલીનું આયોજન કરેલ, જેમાં હજારોની સંખ્યામાં સંસ્કારી નગરીના લોકોએ હાજરી આપેલા। રિપોર્ટ હનીફ મંસૂરી। પહેલી આખા વડોદરા વાસીઓની એક જ માગણી છે કે આ જવાબદારો સામે પગલાં લેવાય। મહાનગરપાલિકાના જે પણ અધિકારીઓ પદાધિકારીઓ છે એની સામે પગલાં લેવા જોઈએ। અને અમે તો માગણી કરીએ છીએ વડોદરા વાસીઓ તરફથી કે પહેલામાં પહેલી આ મહાનગરપાલિકાને સુપરસીડ કરવામાં આવે। સાથે સાથે જ્યારે કરોડો અબજો રૂપિયાનું નુકસાન થયું હોય, અમે માગણી કરી હતી કે દુકાનોમાં, ગોડાઉનોમાં, ધંધા વેપારના સ્થળે જે નુકસાન થયું છે એનો સર્વે કરવો જોઈએ અને સર્વેના પ્રમાણમાં એને રાહત મળવી જોઈએ। માલ મિલકત વાહનોને નુકસાન થયું છે એનો સર્વે કરવો જોઈએ અને એના પ્રમાણમાં એને સહાય મળવી જોઈએ। પણ ખાલી લોલીપોપ જેવી જાહેરાતો કરવામાં આવી છે અને અમારી સ્પષ્ટ માગણી છે કે ફરી આવી સ્થિતિ ના આવે। થોડા દિવસમાં ના કરે નારાયણ, ફરી વરસાદ પડે, પૂરની સ્થિતિ ના બને એટલા માટે તાત્કાલિક જે પણ નદી કિનારે ગેરકાયદેસર બાંધકામો છે, જે કાંસ તળાવ ઉપરના ગેરકાયદેસર બાંધકામો છે, એને 1 મહિનાની સમય મર્યાદામાં દૂર કરવામાં આવે। જે પણ નદી કિનારે ઝોન ફેરફાર કરીને બાંધકામની મંજૂરીઓ આપવામાં આવી છે એ તમામ મંજૂરીઓને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને જેનું જેટલું નુકસાન થયું છે એના પ્રમાણમાં એને વળતર મળવું જોઈએ। એનજીટીમાં પર્યાવરણવાદીઓ, વડોદરાના રહેવાસીઓ, જાગૃત નાગરિકો ગયા છે। એનજીટીના જે આદેશો છે એને તાત્કાલિક અમલ કરવામાં આવે એવી માગણી કરીએ છીએ। આ જાહેરાત પૂરતી નથી। 11 કરતાં વધારે લોકોના દુઃખદ અવસાન થયા છે, જીવ ગયા છે। ત્યારે સરકારે આ પરિવારોને તાત્કાલિક ઓછામાં ઓછી એક પરિવારને 25 લાખ રૂપિયાની સહાય જાહેર કરવી જોઈએ। સાથે સાથે હજુ પણ અનેક વિસ્તારોમાં નદીમાં ગંદકી છે, હજુ પણ ફરી જો પૂરની સ્થિતિ આવે
તો એના માટે કોઈ કોર્પોરેશનની તૈયારી નથી, ત્યારે એના માટે કોર્પોરેશને પણ પોતાની જવાબદારીઓ સ્વીકારી જે પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયા ખવાઈ ગયા છે એના જવાબદારો સામે તાત્કાલિક રાજ્ય સરકાર પગલાં લે, એ ગેરકાયદેસર બાંધકામો પણ તોડે, જે પણ પદાધિકારી અધિકારીઓ છે એની સામે પગલાં પણ લે, અને જે લોકો એ ભાજપનો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ વડોદરાવાસીઓના દુઃખ પર તબાહી પર જ્યારે મજા લેતા હોય ને એમ કે હવે તો તમારે હોળી વસાવી દેવી જોઈએ, દોરડા લાવી દેવા જોઈએ, ટ્યુબ લાવી દેવા જોઈએ, એથી વધારે ખરાબ સ્થિતિ હોઈ ના શકે. જે પ્રધાનમંત્રીશ્રીને અહીંથી ચૂંટીને 2014માં લોકોએ મોકલ્યા હતા એ પ્રધાનમંત્રીશ્રી પણ આજ દિન સુધી વડોદરા બાજુ જોવા કે એનું દુઃખ દર્દમાં સહભાગી થવા નથી આવ્યા. અરે સરકાર જાગે, મજાક કરવાનું, થોડી જાહેરાતો કરવાને બદલે નક્કર પગલાં. સામે કેટલાક લોકો ઊભા છે.